નમસ્તે વિદ્યાર્થી મિત્રો, BA સેમ 3 CC 305 ગુજરાતી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. આપણે આના અગાઉના લેક્ચરમાં હું તમને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક પરિબળો વિશેની ચર્ચા કરી. એમાં આપણે રાજકીય પરિસ્થિતિ આપણે સોલંકી વાઘેલાનું શાસન જોઈ ગયા. પછી એના પછીનો જે બીજો તબક્કો હતો એ મધ્યકાલીન ગુજરાતીનો બીજો તબક્કો મુસ્લિમ સુલતાનોનો સમય હતો. એના વિશે આપણે વાત કરતા હતા. તો મુસ્લિમ શાસનમાં આપણે આના અગાઉના લેક્ચરમાં તમને વાત કરી કે ગુજરાત પર મુગલ શાસન લગભગ પોણા 2 સૈકા સુધી રહ્યું હતું. ઔરંગઝેબ સુધી ગુજરાતમાં મહદ અંશે શાંતિ રહી. અકબરની જે ઉદારતા નીતિ હતી અને તોડરમલની નવી મૈસૂર પદ્ધતિએ ગુજરાતમાં શાંતિની સાથે આબાદીના યુગનો પણ આરંભ કર્યો હતો. એનો લાભ સાહિત્યને પણ મળ્યો હતો અને સમર્થ જ્ઞાની કવિ અખો, કવિ શિરોમણી અને શ્રેષ્ઠ આખ્યાનકાર પ્રેમાનંદ તથા લોકપ્રિય વાર્તાકાર શામળે પણ આ શાંતિ અને આબાદીમાં પેદા હતા. આ આબાદી અને શાંતિનો યુગ લાંબો ચાલ્યો નહીં. ઔરંગઝેબના જીવનકાળમાં સરદારોની ફાટફૂટ અને ખટપટ તથા તેની સાથે મરાઠાઓના ધાડો શરૂ થઈ ગઈ હતી. ગુજરાતમાં 4 વાર દુષ્કાળ પડ્યો હતો. ઔરંગઝેબના અવસાન બાદ મુગલ સત્તા શિથિલ થતાં જ ગુજરાતમાં અંધેર અને અવ્યવસ્થા વધી ગયા હતા. 18મી સદીના પૂર્વાર્ધમાં પણ ગુજરાતની પ્રજાને 4 મરાઠાઓ અને 2 મુગલ સરદારોનો ચોથ આપવી પડી. જનતાની સ્થિતિ બોડી બામણીના ખેતર જેવી થઈ ગઈ હતી. ત્રણેય દાયકાની અવસ્થા બાદ ઈસવીસન 1732માં ગાયકવાડે વડોદરામાં પોતાનું શાસન સ્થાપ્યું. તો ઈસવીસન 1732માં ગાયકવાડે વડોદરામાં પોતાનું શાસન સ્થાપી. આવી જ પ્રવાહી પરિસ્થિતિનો લાભ કોળી જેવી તોફાની જાતિઓએ ચોરી અને લૂંટફાટ કરી ઉઠાવ્યો. ઈસવીસન 1761માં પેશવાઈ અટકાઈ તથા 1818માં ખતમ થઈ. એનું સ્થાન અંગ્રેજ કંપનીને સરકારે લીધું. તો ઈસવીસન 1761માં પેશવાઈ અટકાઈ તથા 1818માં ખતમ થઈ. એનું સ્થાન અંગ્રેજ કંપની સરકારે લીધું. ત્યાં સુધી ગુજરાતનું વાતાવરણ એકદમ શુદ્ધ રહ્યું હતું. 17મી સદીની સરખામણીમાં 18મી સદીનો સમયમાં સાહિત્ય સર્જન માટે પ્રતિકૂળ હતું. તેથી જ તે સમયમાં સત્વશીલ ઉચ્ચસ્તરીય સાહિત્ય નહિવત સર્જાયું. સાહિત્યની દ્રષ્ટિએ એ મધ્યયુગ હતું. 19મી સદીના પૂર્વાર્ધમાં ભોજા ભગત, મીરા, ગિરધર, બાપુ સાહેબ, ગાયકવાડ તથા સ્વામિનારાયણી સાધુ કવિઓએ
કેટલાક સારા મધ્યમ કક્ષાના કવિઓએ પણ તથા દયારામ જેવા ઉચ્ચ સ્તરીય કવિઓ પણ આપણને પ્રાપ્ત થયા. તેનું એક કારણ અંગ્રેજ અમલની જે શાંતિ અને સુવ્યવસ્થા સ્થાપિત કરી તે ગણી શકાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક શ્રી સહજાનંદ સ્વામી અને એમના અનુયાયી જે સાધ્વીઓએ રાડ અને ચોરીના ધંધો કરનારાઓને સુદુપદેશથી સન્માર્ગ વાળીને પણ પરોક્ષ સહાય કરી હતી. દલપતરામ જેવા ભક્ત કવિ પણ દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતા પકડે કાન એ ઉપકાર ગણી ઈશ્વરનો હડક હવે તું લીલું સ્થાન. તો દલપતરામે દલપત જેવા દલપતરાય જેવા 23 ભક્ત કવિ પણ છે કે દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતા પકડે કાન. એ ઉપકાર ઘણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન. આ લલકારી ઉઠ્યા હતા. એ અમસ્તુ તો નહીં જ હોય કે એ અમસ્તુ તો નહીં જ હોય. 19મી સદીના ઉત્તરાર્ધમાં તો અંગ્રેજી શિક્ષણ અને સાહિત્યના પ્રભાવના પ્રતાપે ગુજરાતી સાહિત્ય અર્વાચીન યુગમાં પદાર્પણ કરે છે. તો આપણે જોયું તો હવે જોઈએ તો અક્ષુબંધ આંતરજીવન. અક્ષુબંધ આંતરજીવન તો આપણે જોયું કે જે મધ્યકાળ ગુજરાતી પર વિધેકાળ યથાર્થ તો મુસ્લિમ કાળનું જે શાસન ચાલ્યું હતું એ મધ્યકાળનું મોટાભાગનું સાહિત્ય પણ મુસ્લિમ કાળ દરમિયાન જ સર્જવા પામ્યું છે. પરદેશી સત્તાઓથી આક્રમણ કરીને સત્તા સૂત્રો સંભાળે એટલે પ્રજાજીવનનો પ્રારંભિક સમયગાળો દરમિયાન સરુષ્ટ અને સ્વાભાવિક છે. મુસ્લિમ શાસકો પરધર્મી અને જનૂની હોવાને કારણે પણ પ્રજાજીવનમાં સંક્ષેપ અને આખું વ્યાપું મનસ્થિતિ સર્જાવા પામ્યું હતું. રજપૂત રાજાઓ અને મણિક શ્રેષ્ઠીઓએ પણ ગુજરાતમાં શૈવ અને જૈન ધર્મના સહઅસ્તિત્વનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુસ્લિમ શાસન દરમિયાન મૂર્તિખંડ વટાળ પ્રવૃત્તિથી મરાઠા પેશવાઓએ પણ લૂંટફાટ, અરાજકતા, નિહાર, અશાંતિ અને અંધેરો ફેલાવ્યા અને પ્રજાજીવનને વધુને વધુ લૂંટ થતું ગયું. એ સમયની સ્ત્રીઓમાં સલામતીની સમસ્યાઓ હતી. બાળ લગ્ન, વર વિક્રય, અંધશ્રદ્ધા, અનિષ્ટો ફાલ્યા ફૂલ્યા આવીને શુદ્ધ પ્રજાનું આંતરચેતન ટકાવી રાખવા માટે સંતો અને કવિઓએ મોટો ફાળો આપ્યો હતો. આમ ગુજરાતમાં દીર્ઘકાળ સુધીનું મુસ્લિમ સત્તા ચાલી. પછી જોઈએ તો આવી રીતે મિંગાલો પરથી ખ્યાલ આવે છે કે મધ્યકાલીન જે ગુજરાતીની સાહિત્યની સમયસીમાની આરંભિક 2 સદી પછી પાછલી 1 સદી સિવાય વચગાળાના જે મોટાભાગના સમયમાં
ગુજરાત પર જે મુસલમાનોની સત્તા રહી હતી એમાં મધ્યકાળનું મોટાભાગનું ગુજરાતી સાહિત્ય પણ મુસ્લિમ શાસન દરમિયાન સર્જાયું છે. પરદેશી અને પરધર્મી પ્રજાના શાસન સામે ગુજરાતની હિન્દુ પ્રજાએ પણ પહેલાં તો સંક્ષોભ અને અકળામણનો પ્રતિભાવ આપ્યો હતો અને પછી જ સ્થળાંતર જેવા માર્ગો આપનાર પોતાનું પૂર્વવત જીવન શરૂ કરી દીધું. ધર્મ જનુની અને પૂર્વ શાસકોના જુલમને પણ પચાવીને પ્રજાએ પોતાના આંતર જીવનને સ્વચ્છ અને અક્ષુબંધ રાખ્યું હતું. આપણે જોયું કે રજપૂતો જેવી લડાયકો કોમોમાં લગભગ ખતમ થઈ ગઈ હતી અને તેથી જ ગુજરાતની વ્યવહારુ પ્રજાએ પણ પરાજયનું ડંખ વિસારી પાડીને પ્રાપ્ત પરિસ્થિતિને સ્વીકાર લઈને પૂર્વવ્રત જીવન પ્રારંભી દીધું હતું. સામાજિક ધાર્મિક પ્રસંગો ઉજવવા લાગ્યા. હિન્દુ સમાજે ધર્મ અને વ્યવહાર સંબંધિત આચાર વિચારની પ્રણાલિકાઓ પણ જાળવી રાખી હતી. ગુજરાતના સુલતાનો પણ મહમૂદ ગઝનીએ તૈમૂરની જેમ લૂંટફાટ કરી જતા રહેવા નહોતા આવ્યા. રાજ્ય કરવાને રહેવા આવ્યા હતા. અમુક સમય પછી તો તેઓ દિલ્હીના શાસકોથી અળગા થઈને પોતાને ગુજરાતી કહેવડાવવામાં ગૌરવ અનુભવવા લાગ્યા. અહમદ શાહ જેવા ધર્મજનુની સુલતાને મંદિરોને ધ્વસ્ત કરીને ધર્માંતરની પ્રવૃત્તિ પણ કરી. પરિણામે વહોરા, ખોજા, મેમણ, મોલે સલામ જેવી કોમો અસ્તિત્વમાં આવી. અલબત્ત મોટાભાગની મુસ્લિમ શાસકો પ્રજાને તેમના નિત્ય વ્યવહારમાં અને જીવન પ્રણાલીમાં ઓછામાં ઓછી દખલ કરીને સંતુષ્ટ રાખવાના પ્રયાસો કરતા હતા. તેમના હિન્દુ કારાબારીઓમાં પણ તે માટેની પ્રેરણા હતા. મુસ્લિમ શાસકોએ પણ અહમદ શાહના કડક ન્યાયપ્રિય હતો. તો મોહમ્મદ બેગડો પણ પ્રજાને વેપારીના જાનમાલનું રક્ષણ કરનાર પણ હતો. પાઠશાળાઓ અને મુસાફરખાનાઓ બનાવનાર હતો. મુઝફર શાહ તો એવો પ્રજા વત્સલ્ય હતો કે પોતાની પ્રજાને દુષ્કાળની દુર્દશામાંથી પણ મુક્ત કરવાના બદલામાં પોતાની જાન સુદ્ધા આપવા તત્પર હતો. આમ આપણે જોઈએ તો ઉપયુક્ત જે સુલતાનોના સદવ્યવહારની હિન્દુ પ્રજા પર ધર્મી શાસને પણ સ્વીકારતી થઈ હશે. મુસલમાન અમલ દરમિયાન જ ગુજરાતના સુરત અને ખભાટ જેવા બંદરોનો પણ વિકાસ થયો હતો. વેપાર વિકસ્યો અને સમૃદ્ધિ વધવા લાગી. આ સુલતાનોએ ગુજરાતને સુંદર સ્થાપત્યો, બાગ બગીચા, ભોજ તળાવો અને વૃક્ષારીથી શણગાર્યું હતું. અરબુલ ફરજને તે સમયની પાટણથી પછી વડોદરા સુધીનું ગુજરાત એક વિશાળ ઉદ્યાન જેવું લાગ્યું હતું અને એક મુસ્લિમ ઇતિહાસકાર અને એક યુરોપિયન પ્રવાસીએ તત્કાલીન ગુજરાતની જાહો જલાલીના ભરપેટ વખાણ કર્યા છે. આમ મધ્યકાળમાં મુસ્લિમ શાસન નીચે પણ ગુજરાતની પ્રજા એકંદરે શાંતિ જીવન વ્યવહાર ચલાવતી રહી. એ સમયે હિન્દુ પ્રજાના રાજકીય મહત્વાકાંક્ષા તો રહી જ ન હતી. તે ધર્મ પ્રતિ અભિમુખ બન્યું. મધ્યકાળમાં ધર્મ પ્રમાણ સાહિત્ય વધુ પ્રમાણમાં પ્રગટ્યું અને એનું એક જ કારણ પ્રજાના આમ માનસિકતા પણ જણાય છે. મધ્યકાળમાં ગુજરાતી સમાજને ક્યારેય પણ કવિઓએ ખોટ પડી નથી. મધ્યકાળના જે કવિ કુળ સમાજને તેની પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ બૌદ્ધિક વિનોદ, સાહિત્ય રસ અને ધર્મલભ્ય આશ્વાસન પણ પૂરા પાડ્યા. તેથી જ ગોવર્ધન રામે સાચું જ કહ્યું છે કે આ કવિઓ વિના ગુજરાતનું લોકજીવન રણ જેવું વેરાન અને શુષ્ક બની ગયું હોત તથા હૃદયની સચેતના કોઈ બેઠું હોત. ગુજરાતી ભાષાને એમણે પોતાના કાવ્ય સર્જનથી ઘડી
પળોટી કેવડી અને તેને ભાવક્ષમ અર્થવાન મધુર બનાવી એ સેવા તો વળી ભૂલી. તો આપણે અહીંયા લખીએ તો ગોવર્ધન રામે સાચું જ કહ્યું છે કે આ કવિઓ વિના ગુજરાતનું લોકજીવન રણ જેવું વેરાન અને શુષ્ક બની ગયું હોત તથા હૃદયની સચેતનતા કોઈ બેઠું હોત. ગુજરાતી ભાષાને એમણે પોતાના કાવ્ય સર્જનથી ઘડી પળોટી કેળવી તેને ભાવક્ષમ અર્થવાહી અને મધુર બનાવી એ સેવા તો વળી જોઈએ. આ રીતે એમને કીધું કે આપણે જે ગુજરાતીનું જે લોક જીવન જે હતું એ રણ જેવું વેરાન શુષ્ક બની ગયું હોત અને હૃદયની સચેતતા કોઈ વ્યક્તિ હોત. એમ તો કાવ્ય સર્જનની ઘડી પળોટી પીવીને ભાવક્ષમ અર્થની મધુર બનાવી એ સેવા તો વળી જુદી જુદી. આ રીતે એમને આપણે જોઈએ તો મધ્યકાલીન જે આ પરિસ્થિતિ હતી એ આપણે જોઈએ. તો એના પછી જોઈએ તો સમાજ જીવન. તો ઇસ્લામી શાસન દરમિયાન સમાજ જીવન ઇસ્લામી શાસન દરમિયાન ધર્મ પ્રચાર અને શાસકોએ જ વલણ ધારણ કર્યું અને એના પરિણામે શાસિત વર્ગ ઉપર અવળું આવ્યું. આપણી સહિષ્ણુ વૃત્તિ હોવા છતાંય પણ આપણે ત્યાં જ્ઞાતિ તથા દ્રઢ બની. એટલું જ નહીં, એ મજબૂત બનતી ગઈ અને ઉચ્ચ નીચના ભેદભાવો વધ્યા. ઇસ્લામી સૈન્યોને રજાડવાના કારણે સ્ત્રીઓએ પણ સલામતી જોખમાઈ અને ક્યાંય અપહરણના કિસ્સાઓ નોંધાયા હતા. કન્યા વિક્રય, વર વિક્રય, દહેજ પ્રથા વગેરે પણ વધ્યા અને જ્ઞાતિ અને પેટા જ્ઞાતિઓનો પણ વિભક્ત થતી હતી. આમ નાના સાતી સમૂહો વહેંચાયેલી પ્રજા ઉપર પણ ધર્મ અને ધર્મચારોએ પણ પકડ જમાવી. વિભિન્ન સાતીઓ પણ વિભિન્ન ધર્મો પાતળી થઈ અને સમાજમાં વહેમોનું પણ પ્રાબલ્ય વધતું. ભૂત પ્રેત મંત્ર તંત્ર લોકોએ આંધળી શ્રદ્ધા ધારણ કરી. ભીલ, વાઘેર, કોળી જેવી કોમોમાં પણ થોડી માંસાહારી અને મદ્યપાન પ્રચલિત થયા. સ્વામી જેવા ધર્મ પુરુષે પણ તેની આવી કોમો તરફ સુધારકો દ્રષ્ટિવાળી સમાજની અધોગતિને ખાળમાં ધર્મ સંપ્રદાય અને સાહિત્યકારો પણ આગળ વધ્યા. આ રીતે એમને હવે આપણે સાંસ્કૃતિક સ્થિતિમાં
તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સાંસ્કૃતિક ભૂમિકા સીધે સીધી એ સમયની સામાજિક ભૂમિકા સાથે આ રીતે સંકળાયેલી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અને સામાજિક સાંસ્કૃતિક ભૂમિકા વિશિષ્ટ હતી. પરંપરાગત રીતે ભારતીય અને તે રીતે પરંપરાના સંબંધોથી વિશિષ્ટ પણ હતી. જૈન, હિન્દુ, ઇસ્લામ કે બિન ઇસ્લામી એવા કોઈ ભેદ ભારતીય સંસ્કૃતિની ઉદાત્ત ભૂમિકાએ ટકી શક્યા નથી. એ ભારતીય સંસ્કૃતિની ઉદાત્ત ભૂમિકા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સાંસ્કૃતિક ભૂમિકામાં શેરભેર થઈ ગઈ ચૂકેલી છે. બીજી રીતે કહીએ તો હિન્દુઓ, જૈનો, ઇસ્લામીઓ વગેરે દ્વારા વિશિષ્ટ રૂપ પામેલી આ મધ્યકાલીન ગુજરાતી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિના આર્ય સંસ્કૃતિની એક જ મહત્ત્વની કળા છે અને તે દૂરગામીઓનો પ્રભાવ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પણ જોવા મળે છે. આ રીતે આપણે જે જોયું તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને જે ઘડનારા સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય પરિબળ ખૂબ જ એવું અહીંયા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કળામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણે મધ્યકાલીન ગુજરાતીના સાહિત્યના પ્રેરક પરિબળો વિશે થોડી ચર્ચા પણ આ પ્રશ્ન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે તમને મધ્યકાલીન સાહિત્યના પ્રેરક પરિબળો વિશેની તમને થોડી માહિતી આપી દઉં. પછી આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ વિશે પણ આપણે આના પછીના લેક્ચરનો પ્રશ્ન ચલાવીશું. તો તમને મધ્યકાલીન સાહિત્યના પ્રેરક પરિબળો વિશે થોડું આપણે જોઈ લઈએ. તો મધ્યકાલીન સાહિત્યના પ્રેરક પરિબળો તો આપણે જોઈએ પ્રેરક પરિબળોમાં ગુજરાતી ભાષાની વિકાસ ભૂમિકામાં આપણે પ્રથમ પ્રકરણો જોઈ ગયા. એના અનુસંધાનમાં ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો નરસિંહ પૂર્વના 300 વર્ષનું જે સાહિત્ય એ મુખ્યત્વે જૈન કવિઓ દ્વારા રચાયું છે અને તેથી જ અનેક અભ્યાસોએ એ સમયને જૈન યુગ તરીકે પણ ઓળખાવે છે. જૈન મુનિઓ માટે તો સાહિત્ય સર્જનનું જે સાહિત્ય સર્જનનું મુખ્ય પ્રેરક બળ ધર્મ હતું. તેમની કલમ વિવિધ રસોમાં વિહાર કરીને આખરે ભક્તિમાં જ શાંત રસમાં ઉપશમ સાધે છે. એ સમયે જૈનેતર કવિઓએ પણ સાહિત્ય સર્જન કર્યું અને એક મોટા ભાગનું કાળ પ્રવાહમાં નષ્ટ થયું. જે સર્જાયું હતું તે મુખ્યત્વે જૈન ગ્રંથ ભંડારો અને ઉપાશ્રયોમાં છે. અને આ રીતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઘડતર અને વિકાસમાં જૈન સાહિત્ય તેમની ફાળો નોંધપાત્ર છે. જૈનેતર કવિઓએ આમ તો સમાજના બધા જ વર્ગોમાં આવ્યા છે અને પૈકી મોટાભાગના પહેલા ભક્ત હતા. કવિ પછી નરસિંહ, મીરા, પ્રેમાનંદ, દયારામ વગેરે જે કવિઓ રહ્યા એ પોતાના પ્રભુના દાસ અને સેવક તરીકે જ ઓળખાવે છે. અખો પોતાને કવિ નહીં પણ જ્ઞાની કહે છે. અને આ કવિઓમાં
સાહિત્ય સર્જન તરીકેની સભાનતા ઓછી હતી. એ સાચું ભક્તિભાવ મુખ્ય હતો, છતાંય તેઓ સમર્થ સાહિત્યકારો હતા અને હકીકતનો ઇનકાર થઈ શકે તેમ નથી. મધ્યકાળનું મોટાભાગનું ગુજરાતી સાહિત્ય એ ધર્મ પ્રણય છે, પણ પ્રેમાનંદના કેટલાક આખ્યાનો, શામળની લોકરજક પદ્યવાર્તાઓ, વસંત વિલાસ, સંદેશ રાસક, રણમલછંદ, કાન્હટે પ્રબંધ જેવું ઘણું સાહિત્ય એ પ્રકારનું છે કે જેમાં માનવ જીવનના ધર્માંતર, શૃંગાર, વીર, હાસ્ય, કરુણ, અદ્ભુત વગેરે રસો સાથે સંકળાયેલા ભાવો વ્યક્ત થયા છે. 800-900 વર્ષના સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં પણ આવું સાહિત્ય પ્રમાણમાં ઘણું ઓછું છે અને હકીકતો પણ સ્વીકારવી પડે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને જૈન અને હિન્દુઓ ઉપરાંત અલ્પ પ્રમાણમાં મુસ્લિમો, પારસીઓ, ખ્રિસ્તીઓ લાભ પણ મળ્યો છે. મીરા, ગંગા સતી જેવા કેટલાક સ્ત્રી કવિઓ પણ સાંપડી છે અને શિષ્ટ સાહિત્યની સમાંતરે લોક સાહિત્ય સર્જાતું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પર લોક સાહિત્યનો પ્રભાવ પણ વર્તાય છે. હંસરાજ, વચ્છરાજ, ચૌપૌથી માંડીને જૈન રાસાઓમાં સામાન્ય અને અન્ય વાર્તાકારોની પદ્યવાર્તાઓમાં પણ દુહા, સુભાષિતો, મુક્તકો વગેરેમાં લોક સાહિત્યની અસર જોવા મળે છે. સંસ્કૃત સાહિત્ય પર પ્રભાવક પ્રેરક બળ રહ્યું છે અને મધ્યકાળનું મોટાભાગનું સાહિત્ય ભાગવત અને પુરાણો, રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યોની કથા સામગ્રી પર અવલંબિત રહ્યું છે. તો આ ખાસ તમે યાદ રાખજો કે જે મધ્યકાળનું મોટાભાગનું સાહિત્ય જે સાહિત્ય રહ્યું એ ભાગવત વગેરે પુરાણો અને રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યોની કથા સામગ્રી પર અવલંબિત રહ્યું છે. આખ્યાનકારો તો આ સાહિત્યનો ભરપૂર લાભ લીધો છે. ભાલણ જેવા સંસ્કૃતના જે વિદ્વાનો બાણભટ્ટની કાદંબરીને ગુજરાતીમાં અવતારવાનો પુરુષાર્થ પણ કર્યો છે. મેઘદૂત, ઋતુ સંહાર, ગીત ગોવિંદ વગેરેનો પ્રભાવ પણ 12 કાવ્યો, પદોપણ વગેરે પર જોવા મળે છે. સંસ્કૃતની જેમ પ્રાકૃત અપભ્રંશ સાહિત્યનો પ્રભાવ પણ વધતા ઓછા પ્રમાણમાં ગુજરાતી સર્જકોએ લીધો છે અને મધ્યકાળમાં કેટલાક પારસી કવિઓએ પણ સાહિત્ય સર્જન કર્યું છે. હિન્દી, વજ્ર જેવી ભાષાઓ અને તે ભાષાના સાહિત્યની અસર પણ અનુભવાય છે. મીરા, દયારામ જેવા કવિઓ તો વજ્ર હિન્દી ભાષામાં પણ સર્જન કર્યું છે. તો આપણે જોઈએ કે મીરા, દયારામ જેવા કવિઓએ તો વજ્ર અને હિન્દી ભાષામાં સર્જન પણ કર્યું છે. મરાઠી સાહિત્યનો પણ થોડો પ્રભાવ નરસિંહ વગેરે કવિઓ પર પણ જોવા મળે છે. તો મરાઠી સાહિત્યનો
પણ થોડો પ્રભાવ નરસિંહ વગેરે કવિઓ પર જોવા મળે છે. આમ આપણે જોઈએ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ઘડતર વિકાસમાં ઉપયુક્ત અનેક પરિબળોએ ભાગ ભજવ્યો છે. તો આ રીતે આ બધા જે પરિબળો આપણે જોઈ ગયા એમાં આ બધા જ પરિબળો ખૂબ જ મહત્ત્વનો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ઘડવામાં એના વિકાસમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આપણે અહીંયા આ પ્રશ્ન મધ્યકાલીન સાહિત્યના પ્રેરક પરિબળો વિશે તમને સમજૂતી જે આવી એ તમે યાદ રાખજો, જેથી પરીક્ષામાં પણ કોઈ પૂછાય તો નોંધની વિગતો પણ લખી શકાય. હવે આપણે યુગ વિભાગોમાં જોઈએ તો હેમયુગ તરીકે કે પ્રાગયુગ, નરસિંહ યુગ તરીકે અને પ્રેમાનંદ યુગ તરીકે પણ આવા 3 યુગો છે. હવે આપણે ખાસ કરીને એની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ મધ્યકાલીનની એ પ્રશ્ન આપણે એકમ 1માં જે છે એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. તો એના વિશેની ચર્ચા આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું. તો અહીંયા પ્રશ્ન પૂરો કરીએ છીએ. બસ અસ્તુ.